ઘણીવાર આપણને એવું થાય છે કે પેલાને નોકરી મળી ગઈ અને મને ન મળી, પેલાનું નવું ઘર બની ગયું ને મારું ન બન્યું, પેલાને નવી કાર આવી ગઈ ને મારી ના આવી, પેલાનું મેરેજ થઈ ગયું ને મારું ન થયું. તો કુદરત પાસે આવી આપણે કમ્પ્લેન કરીએ છીએ અને આપણે અફસોસ કરીએ છીએ કે મારી સાથે કેમ આવું ન થયું. પણ શું ખબર કે તમે આજે તમારા ઘરના બધા સભ્યો સ્વસ્થ જાગ્યા છે, ઉઠ્યા છે, કોઈ બીમાર નથી, આ બદલો આવી રીતે મળતો હોય, કોઈ બીમાર નથી પડ્યું છેલ્લા 6-7 કે વર્ષ સુધી કોઈ બીમાર નથી પડ્યું, તમે બધા સ્વસ્થ છો. શું ખબર કુદરત તમને આ રીતે બદલો આપવા માગતું હોય, એવું પણ બને ને. એટલે કોઈને જોઈને બળવું અને એવી કમ્પેરિઝન પેદા કરવી કે એ સુખમાં છે અને હું દુઃખમાં, તો આપણે એ જોવાનું શીખવું પડશે કે આપણે એક્ઝેક્ટલી એવી કઈ બાબતથી સુખી અને ખુશ છીએ જે સામેવાળો નથી. આ જોવાનું ફાવશે તો પછી તમને કોઈનું સુખ તમારું દુઃખ બનશે એવું થશે નહીં.